હાલો ઓય ઓય ક્યાં જાવું? આ તો બેગ લઈને આવતા થયા બરાબર. આ માણસનું પકડ બોમ્બે બહુ પછી 90 આમાં તો મેડમ ગુડ મોર્નિંગ. મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તો ભાઈ જો મસ્ત મજાનું અત્યારમાં બ્રેકફાસ્ટ થાય છે. ચેક કરો, એકદમ ઓર્ગેનિક ઘરનું દહીં, બરાબર. બાજરાનો રોટલો છે વઘારેલો. આ કોને કોને આવડે બનાવતા ને કોને કોને ભાવે એ કોમેન્ટ કરજો, કેમ કે આ બહુ મસ્ત વસ્તુ છે. સુપર ટેસ્ટ લાગે એનું. અને મસ્ત ભાખરી, ઘી ને માખણ, બરાબર. ને યશવી હોય પછી તો હું જોઈ, હે ને? યસ યસ યસ. ચાલો કિશનભાઈ ની કેમ ઉઠ્યા નથી, આપણે એને લઈ કરી બતાવીએ. કિશન ઉઠી ગયા છો? અમે આવી છીએ તમને ઉઠાડવા. ન ઉઠ્યા હોય હે જાગો દીકરા? બોલ ઊભી થા. મમ્મા આવી ગઈ છે. રિમ્પલબેન ભાઈ આવી ગયા છે, બરાબર. તો એ આજે આવશે તો વ્લોગમાં તમને વધારે મજા આવવા મળશે અને ત્યાંની વાતો કરશે. ત્યાંનો વ્લોગ આવશે, આમાં ક્લિપ આપણે કદાચ એડ કરશું અથવા તો એનો સ્પેશિયલ વ્લોગ બનાવશું. રિમ્પલબેને જે લીધે લેશે નહીં, બરાબર. આમ જો 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 એ બચ્ચો ઊભું થા ઊભું થા ઊભું થા ઊભું થા. મને ડાકે છે મને ડાકે છે. સરસ. ચાકુ હાલો ને દીકરા, ભાખરી જ ખાવી બટુ હાલ ને. અને ખાઈ લેવું છે ને કે બનાવી નાખે. હાલો આવી છે. હવે તો ભાખરી ખાવા બેઠા છે. એ લ્યો ચાકુ આવે તો હું મારી ભાખરીમાંથી દઉં. ખાવું છે. હાલ દીકરા. ખાવું છે. પપ્પારે ખાવું છે. એ ડેટકા, એ ડેટકા. પપ્પારે તો ભાઈ જો આવું છે, એ લોકો ભૂતા છે પણ આપણે ભાખરી ખાઈ નાખીએ, બરાબર ને. યશવીને ખાલી રોટલો ખાવાનો છે અને યશવી ઓલા ગિફ્ટ દેવાના છે ને, આજ સવારે આ દઈ દેવાનું, ભલે મોડું થાય જવાનું, બરાબર. રોજ રોજ પડ્યું રહે છે એ કામ. 50,000 ની ઉપર 2-3 હજાર થઈ ગયા. એ ગિફ્ટ આજે દઈ દે. તો ભાઈ ગિફ્ટ કોને કોને મળે છે એ જોવા માટે આજના વ્લોગમાં જોડાયેલા રહેજો. કદાચ તમારો નંબર આવી ગયો હશે તો શોપ પર આવીને તમારું ગિફ્ટ લઈ જવાનું રહેશે, બરાબર. ચાલો નાસ્તો કરી લઈએ પછી કરીએ ગિફ્ટનું કામ. તો સવારમાં છે ને ભાઈ, આ ગેસવાળા ભાઈ એક્સપર્ટ આવી ગયા છે. બોલો એક્સપર્ટ, હું આમાં વાંધો છે? હે લે એવું કાંઈ ન હોય તો અમે રોજ ઉતારી, તમારી દુકાનનો ઉતારી ગયા છીએ. તમે ટેન્શન ના લ્યો. તો આમાં છે ને થોડોક આમાં વાંધો હતો ને થોડોક, એટલે રિપેર કરવા આવ્યા છે આ ભાઈ. કા હાલો ઓય ઓય ક્યાં જાવું? આ તો બેગ લઈને આવતા થયા. કઈ બાજુ? બસ તો ચલો લઈને આવી છે ગિફ્ટ દેવા. ચાલો લઈને. આપણા સબસ્ક્રાઇબર્સ ના ગિફ્ટ છે ને એની અંદર છે, એટલે આ લઈને જાવ છું. આવી જાવ, બરાબર. ગાઈસ તો યુટ્યુબમાં ગિફ્ટ માટે લાઈવ થઈએ છીએ. બ્લેક એન્ડ વ્હાઈટ સ્ક્રીન આવી ગઈ છે. 3 2 1 ગો. હવે નેટવર્ક આવી ગયું છે. જો આજે છે ને બધાને ગિફ્ટ આપી દેવાના છે. કેટલા દિવસથી વાત હતી ગિફ્ટ આપવા પણ ટાઈમ જ રહેતો નતો. આજ મોર્નિંગ ના થયું ત્યાં ગિફ્ટ અડધા નહોતા ને કન્ફ્યુઝન થઈ ગયું, એટલે આપણે લાઈવ બંધ કરી દીધું. પણ અત્યારે પાછું લાઈવ કર્યું છે બીજી વાર, કેમ કે એકવાર તો નેટવર્ક ન આવ્યું. મનભાઈ આવો આવો. ચલો તો જો ભાઈ પહેલા વિનર આપણા થઈ ગયા છે શ્રેયા પટેલ, સોરી શ્રુતિ પટેલ. શ્રુતિ પટેલ જેમની કોમેન્ટ મેં પિન કરી છે, સ્ક્રીનશોટ લઈ લો. સૃષ્ટિ પટેલ છે અચ્છા, સૃષ્ટિ અને પટેલ એ છે, અમારા ટોપ ફ્રેન્ડ છે. ટોપ ફેન છે. ટોપ ફેન ના લિસ્ટમાં એનું ફર્સ્ટ નેમ હતું, એટલે એમને ગિફ્ટ જો આપવામાં આ આવે ગિફ્ટ છે. તમારું છે, તમે આ સ્ક્રીનશોટ લઈ લો. તમારી કોમેન્ટ પિન કરેલી છે અને આ બેગ તમે સ્ક્રીનશોટ લઈ લો. શોપ પર આ આવીને જ રીતે બતાવશો સ્ક્રીનશોટ લઈ લો. એટલે હું તમને તમારું ગિફ્ટ આપી દઈશ, બરાબર. લઈ લો આલો સ્ક્રીનશોટ. લેવાઈ જાય એટલે એકવાર મેસેજ કરી દેજો. હા, શ્રેયાબેન તો છે, શ્રુતિબેન કા સૃષ્ટિ પટેલ. ઓકે, સૃષ્ટિ પટેલ તમે વિન થઈ ગયા છો. પહેલું ગિફ્ટ તમને મળી જાય છે. યસ, અમારી શોપ પરથી કલેક્ટ કરવાનું રહેશે, બરાબર ને. જો તમે સુરત બહાર હોય તો તમારે કુરિયર કરી દેશું. મોર્નિંગના મેં એવું કીધું હતું કે ભાઈ શોપ પરથી જ કલેક્ટ કરવું પડશે, પણ સુરતની બહાર હોય કેવી રીતે તમે આવો, એટલે પોસ્ટ કરી દેશું તમારા ઘરે. હા, એક ગિફ્ટ કલેક્ટ સ્ક્રીનશોટ કરવા લેવાઈ ગયો. તો હવે આપણે આગળ જશું અને આપણા બીજા વિનર તરફ જઈએ, બરાબર. બીજા વિનર હવે આ કોમેન્ટને અનપિન કરી દો ને. એક તો થઈ ગયું. હા ઉપર હું સ્ક્રીનશોટ લઈ લઉં એટલે મને યાદ રહી. હા, ફર્સ્ટ વિનર. ઓકે, હાલો. ફર્સ્ટ વિનર શ્રુતિ.
પટેલ થઈ ગયા. હવે કોઈ બીજા વિનર આપણે લેશું. હેલો ગાઈસ કમેન્ટ કરો કે અમારા કયા વિડીયોમાં બધાથી વધારે વ્યૂ આવેલા છે. કમેન્ટ કરો. હાલો એવા કોઈ એક આપણે વ્યુઅર્સને આપી દેશું, કેમ કે જેને બધા વ્લોગ જેની કમેન્ટ સાચી હશે એને જેને બધા વ્લોગ જોયા હોય ને એને જ ખબર એને જ હશે કે ખબર કયા હશે વ્લોગમાં કે વધારે વ્યૂ આવ્યા છે અને કયો વ્લોગ વધારે સારો હતો, એને જ ખબર હશે. જેની કમેન્ટ સાચી જો કે હશે અમારા ને બધા વ્લોગ સારા જ હોય છે એવું તમે કહો છો, અને બધા વ્લોગમાં જોરદાર વ્યૂ આવે છે. રેખા કી દુનિયા એ આપણા ફાઇનલ વિનર છે, બરાબર. આ પર્સ તમને મળે છે બિલકુલ ફ્રી. આવીને આવી રીતે સપોર્ટ કરતા રહો. તો આપણે આ બાજુ કઈ આપણે છે ને દરેક વીકમાં એકવાર ગિફ્ટ ડે રાખશું. એકવાર લાઈવ કરશો અને ટ્રાય કરશું, એવું પ્રોમિસ નથી આપતો પણ ફ્રી હશું, Try time નીકળશે તો ટ્રાય કરીશ. દરેક વીકમાં એકવાર ગિફ્ટ આપવાની ટ્રાય કરશું, અને આવી રીતે કોમેન્ટમાંથી અથવા તો લાઈવમાંથી આપણે ગિફ્ટ આપશું. તો જોડાયેલા રહેજો અને બધા બ્લોગમાં કોમેન્ટ કરજો. જે આપણે કોમેન્ટ કરેલી છે ને આવી રીતે ટોપ કોમેન્ટમાં નામ આવતું હશે એમાંથી આપણે ગિફ્ટ આપશું, બરાબર. યસ. તો બે લોકોને આપણે એવા ગિફ્ટ આપ્યું જે લોકો ડેઈલી કોમેન્ટ કરતા હોય. એક હેતુસ ક્રિએશન અને એક રેખાબેન, રેખા કી દુનિયા, રેખા કી બંનેને આપણે ગિફ્ટ આપી દીધું છે. અને આવી રીતે આપતા રહેશું. ગિફ્ટ એટલે વાળો આઈડિયા તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. બાકી આપણે યુટ્યુબમાંથી જે પે આઉટ આવે છે, બરાબર, એમાંથી અમે એવી ટ્રાય કરીએ છીએ કે જેને જરૂર હોય એની સેવા કરીએ, એની મદદ કરીએ, બરાબર. કંઈક સારા કામમાં વપરાય ને એવી આપણે ટ્રાય કરતા હોય. તો તમે બધા સેવાના ભાગીદાર જ છો. આપણે લાઈવ બતાવી દીધું છે ને જમવા બેસી ગયા, બરાબર. આ માણસનું पकड़ बॉम्बे वो 25 90 लगे पूरे 6 आज मैं केवड़ा खाऊंगा. કેટલા અથાણા એને જોઈએ, આમ જોતો ખરા. કઈ આમ જ પાછું બધું ખાય એવું કઈ નહીં હો. બધું ટેસ્ટ કરશે. આ તો ખાલી અકડ બકડ કર્યું છે, બાકી ખાય બધું. સલાડ ગરમા ગરમ રોટલી. હું ગેસ નહીં ભાઈ, તો? બહુ બધા લોકો એવા હશે કે જેને છે ને અથાણા વગર ખાવું જ ન ભાવતું. અથાણા એટલે શું ખબર તમને? શાકમાં કોઈ પણ વસ્તુ ઘટતી હોય ને એ બધી એમાંથી મળી જાય. જો આ કેરીનું આથણું છે તો આમાંથી ખટાશ મળી જાય. પછી આ છે શું છે, આ તીખી ચટણી છે, કેવડા છે, મરચાં છે તેમાં તીખાશ મળી જાય. પછી ગોળ ઘટે, ગોળની જગ્યાએ આજે આપણે રસ યુઝ કરશું. આ સિઝનનો પહેલો રસ છે ભાઈ, પહેલી કેરીનો પહેલો રસ છે. કોને કોને રસ ખવાઈ ગયો ને કોને કોને બાકી છે ને પહેલી સિઝનનો કોમેન્ટ કરી દો જેને ખવાઈ ગયો હોય ને. હેલ્ધી ફૂડ હા હા, આવું ખાવાનું શરૂ કરું છું મારે હવે રોજ સવારે, કેમ કે છે ને એર બેગ વધતી જાય છે. ફેમિલી બેગ થતું જાય છે. એર બેગ માંથી ફેમિલી બેગ થાય છે. પૂછે છે લોકો, રિમ્પલ ને મને બે. ઓકે તો હાલો ભાઈ જમી લઈએ. યશવી તાર બાકી છે કે જમી લીધું? ઓકે હાલો ભાઈ. તો ગાઈસ જો મસ્ત મજાનું આપણું ફેવરેટ સીક્યુ જ્યુસ આવી ગયું છે, બરાબર. અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું ને. હવે રિમ્પલ બેન તો રોકાણા છે, રાખી બેન મામા ત્યાં રોકાણા છે, બરાબર. आज तो मेरे को अकेला कर दिया, मेरी गुड़िया भी चली गई है. કાંઈ નહીં ભાઈ, હાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ખાસ, બરાબર ને. બ્લોગ જોતા રહેજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મજામાં રહેજો. હાલો.